વડોદરાના કોટંબી સ્ટેડિયમ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે થયો છે જોરદાર અકસ્માત। ઉભેલી ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂંટી જતા દુર્ઘટના સર્જાઈ। કઈ રીતે આ પૂરો અકસ્માત થયો છે તેના સીસીટીવી શોધવાની તપાસ ચાલુ છે। અકસ્માતમાં 7 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। 21 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર રાજસ્થાનથી સુરત જતી બસને નડ્યો છે અકસ્માત। एसडीआरएफ, एनडीआरएफ और फायરની ટીમો રેસ્ક્યુની કામગીરી કરી રહી છે। હાલ તો અકસ્માતને પગલે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે। આ દ્રશ્યો આપ જુઓ કેવી રીતે આ પૂરી જે લક્ઝરી બસ હતી તેને અકસ્માત નડ્યો છે। જાણકારી મળતાની સાથે તુરંત જ તમામ બચેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી। ઉભેલી ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી। જોરદાર ટક્કર, જેમાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે। ઇજાગ્રસ્ત લોકો જેમને હાલ તો હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને મૃત્યુઆંક હજુ વધી પણ શકે છે, કેમ કે જે પણ ઇજાગ્રસ્ત થયેલા લોકો છે તેમાં પણ ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। અત્યારે જ્યારે સવારમાં મને જાણ થઈ કે એક ભયાનક કૌટુંબિક ખાતે એક્સિડન્ટ થયું છે અને એ લોકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, તો હું અહીંયા જ એ લોકોને જોવા માટે આવી છું। તો એ લોકોને અત્યારે ઇમરજન્સીમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને 6 લોકો ત્યાં ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા અને એક જણનું અહીંયા હોસ્પિટલમાં આવ્યા પછી મૃત્યુ થયું છે। અત્યારે પૂરી ટીમ એસએસજીની પૂરી ટીમ ડૉક્ટરોની સારવાર માટે ઉભી રહી છે। મોર્નિંગ 6 વાગે અમારા ઓન ડ્યુટી એમએલઓના પછી જાણ કર્યા મુજબ છે કે બસ સ્લીપર કોચ ડમ્પર જોડે અથડાતા આઈ થિંક કોટંબી ગામ પાસે અહીંયા ટોટલ 28 પેશન્ટ આવ્યા છે। 28 આવ્યા છે, એમાંથી 6 ડેડ બોડી લાવ્યા છે અને એક ડેથ અહીંયા આવીને થયું છે। એટલે પીએમની કાર્યવાહી ચાલુ છે, પણ અનનોન તરીકે થયો એટલે પોલીસનું કહેવું એવું છે કે નામ ઓળખાણ થાય પછી ઇન્ક્વેસ્ટ ભરાય। અમારા ડૉક્ટરો તૈયાર જ છે। હાલોલ વડોદરા રોડ પર અકસ્માતની ઘટના બની છે, જેમાં ટ્રાવેલ્સ અને જે ટ્રક છે તેના વચ્ચે અકસ્માત થયો છે। ત્યારે વડોદરાના અહીંયા તમામ જે ઇજાગ્રસ્તો છે અને મૃતકોને એ વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, એસએસજી હોસ્પિટલ છે અને ત્યાંથી આજે વડોદરાના જે પ્રથમ નાગરિક છે મેયર છે તે આવી પહોંચ્યા છે અને આ જે પરિવાર છે તેઓને સાંત્વના આપી રહ્યા છે, સાથે સાથે ઇજાગ્રસ્તોને સાંત્વના આપી રહ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ સમગ્ર ઘટનામાં 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે। એટલે કે આ તમામ જે પરિવાર છે તેઓને ગમગીની થાય છે, કારણ કે ગઈકાલે રાત્રિના સમયે જે 10:30 વાગે આ જે બસ છે એ બસવાળાથી સુરત તરફ જઈ રહી હતી, જે દરમિયાન 2:30 વાગ્યાની આસપાસ આ જે અકસ્માત થયો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો કે અહીંયા આ જે ઇજાગ્રસ્ત છે તેઓને અહીંયા સ્ટ્રેચર પર સુવડાવવામાં આવ્યા છે અને આ જે ઇજાગ્રસ્ત છે તેઓ સ્પષ્ટપણે અહીંયા છે। આપણે એમની સાથે સીધા વાત કરીશું। હોઈ ગયા હતા, ખબર નહીં કેવી રીતનું છે। કેટલા વાગે અકસ્માત થયો? 3 વાગ્યા લગભગ, કોઈ ટાઈમ આમ જોયો ને રાતના। ક્યાંથી ક્યાં જતા? અમે રાજસ્થાનથી નવસારી જતા હતા, અમે સુરત। સુરત શું કામ કરો છો? કોઈ કામ નહીં, ખાલી અમે દર્શન કરવા જતા હતા। દર્શન કરવા માટે જતા હતા અને ત્યારે અકસ્માત થયો હતો। આ જ્યારે અકસ્માત થયો હતો ત્યારે આ જે ઇજાગ્રસ્ત છે તેઓ સૂઈ ગયા હતા અને જ્યારે ઉઠ્યા ત્યારે અહીંયા હોસ્પિટલમાં આવવાનું થયું છે। હાલ તો આ તમામ જે ઇજાગ્રસ્તો છે તેની સારવાર ચાલી રહી છે। સાથે સાથે જે 2 લોકો છે તેઓને ક્રિટિકલ કન્ડિશન છે, જેના કારણે તેઓને અહીંયા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે। એટલે કે આવનારા સમયની અંદર હજુ જ્યારે મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે આજે 6 લોકોના મૃત્યુ થયા, ત્યારે આવનારા સમયમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો આવનારા સમયમાં ખબર પડી શકશે। કેમેરામેન જયંતિ સોલંકી સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, વડોદરા।